રેડી સ્ટાર્ટ. હાલો મિત્રો, આજે આપણે પાછા ભેગા થઈ ગયા છીએ. અમે આજે સિસાંગમાં છીએ. સિસાંગની પાસે નિકાવા ગામ છે. હવે આની પહેલાં અમે છે ને જ્યારે વાવણી ચાલુ કરેલી ત્યારે જીરામાં અમે એક વિડીયો બનાવેલો અને અત્યારે આ જીરું અત્યારે તૈયાર થઈ ગયેલું છે અને આજે પાછા અમે અહીંયા આવેલા છીએ. તો આ સાઈડ જે જીરું છે એમાં વગર ટ્રીટમેન્ટ છે, એ જે બહારની બધી ટ્રીટમેન્ટ હોય એ કરેલી છે. અને આ સાઈડ જે જીરું છે એમાં આપણી વેસ્ટીજ કંપનીની બધી ઓર્ગેનિક પ્રોડક્ટનું ટ્રીટમેન્ટ કરેલી છે. તો આજે હું કાંઈ નહીં કહું, પણ આપણી સાથે ભાણજીભાઈ છે, તો એ ભાણજીભાઈ જ કહેશે કે શું એમને રિઝલ્ટ મળ્યું છે. રિઝલ્ટમાં તો હું ગ્રીનરી દેખાય છે, બાકી તો દાદી લાંબી ખબર પડતી ને, આપણે અભણ માણસ છીએ. બરોબર. આની અંદર તમે શું વાપરેલું છે ને અહીંયા શું વાપરેલું છે? આમાં તો ઓલું શું કહેવાય, હ્યુમિક એગ્રી 82, હ્યુમિક એગ્રી 82 ને ઓલું ખાતર આપણે પાયાનું દીધું. હા, ગ્રેન્યુલ ખાતર. હા, નામે નહીં આવડતું. ગ્રેન્યુલ ખાતર. હું થોડુંક બોલી દઉં કારણ કે ભાણજીભાઈ અભણ છે એકદમ અને એને નામ નથી આવડતું. હવે મિત્રો અહીંયા છે ને આપણે ગ્રેન્યુલ ખાતર પછી પ્રોટેક્ટ પાવડર એગ્રી 82 આ પાયાથી આપણે શરૂઆત કરી હતી આની અંદર, અને આ પાયાથી આપણે કમ્પ્લીટ કરેલું છે. અને પછી જે સ્ટેપ બાય સ્ટેપ આવ્યા હતા પાણમાં પછી છંટકાવમાં, એ બધા આપણે અહીંયા કરેલા છે. તો આ તમને ગ્રીનરી જોવો, આના તમે આ ગ્રોથ જોવો. અને બીજું છે આ બાજુ કે જેમાં એક પણ જાતની ટ્રીટમેન્ટ નથી થઈ, બરાબર. તો એ આ જીરું છે. તો આનો મતલબ શું? આમાં અમે શું કહેવા માંગીએ છીએ તો કે ઓર્ગેનિક ઉપર આજે બધાને વળવું પડશે. ન્યુટ્રિશન જે ઘટે છે એ બધા દેવા પડશે તો આપણને આ રિઝલ્ટ મળશે. આપણે ન્યુટ્રિશન નહીં આપીએ તો આ રિઝલ્ટ મળશે. ઓકે, વિશ યુ વેલ્થ.